ડિજિટલ ઇન્ડિયાની વાતો. કચ્છમાં આધાર કાર્ડ અપડેટ કરાવવું શિરદર્દ. મૂળભૂત સુવિધા સરળતાથી પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ. જિલ્લામાં રેશન કાર્ડમાં ઈ-કેવાયસી આધાર કાર્ડ અપડેટ કરાવવા જતા નાગરિકોના કલાકો કતારમાં વીતે છે. સરકાર દ્વારા રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવા ઈ-કેવાયસી ફરજિયાત બનાવવામાં આવ્યા બાદ ભુજની કચેરીઓમાં લાંબી કતારો જોવા મળે છે. ભુજ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડમાં કેવાયસી કરાવવા માટે લોકો ગામડામાંથી દરરોજ ધક્કા ખાઈ રહ્યા છે. રોજના 100 જેટલા ટોકન આપવામાં આવતા હોવાથી વહેલી સવારથી મામલતદાર કચેરીમાં અરજદારોની ભીડ ઉમટે છે. તો બીજી તરફ રાશન કાર્ડ સાથે આધાર લિંક અને આધાર અપડેશનની કામગીરીમાં ડિજિટલના ધાંધિયાના કારણે અરજદારોને વધુ હેરાન પરેશાન થવું પડે છે. કાર્ડ ધારકો માટે રાશન કાર્ડ સાથે આધાર લિંકની કેવાયસી કરવાની ગત સપ્ટેમ્બરથી ચાલુ થયેલી કામગીરી કચ્છ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરો મારફત થઈ શકે છે. આ ઉપરાંત જિલ્લાની સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને પણ આ કામગીરી કરી આપવામાં જિલ્લાના પુરવઠા વિભાગે સૂચના આપી છે. તેમજ શિક્ષિત અને જાણકાર નાગરિકો માય રાશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આધાર કાર્ડ અને રાશન કાર્ડને લિંક કરીને ઈ-કેવાયસી જાતે કરી શકે છે. ભુજ ઉપરાંત તાલુકા મથકોએ આ કામગીરી થાય છે, જ્યાં પણ અરજદારો સવારથી કતારો લગાવે છે. ઘણી વખત સર્વરના ધાંધિયાના કારણે આવી કામગીરીમાં કલાકો લાગી જાય છે. કચેરીના ઓપરેટરો તેમજ જવાબદારો જણાવી રહ્યા છે કે અમે લોકોની હાલાકી નિવારવા કચેરીની સમય મર્યાદા હોવા છતાં વધુમાં વધુ લોકોને ધક્કો ન થાય તે માટે તેના કામ કરી આપીએ છીએ, જેથી કામગીરી વહેલી પૂરી થાય. ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે જિલ્લા મથક ભુજ સહિત જિલ્લાભરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવું શિરદર્દ સમાન બન્યું છે. આધાર કેન્દ્રો ઉપર વેબસાઇટમાં ખામી સર્જાતી હોવાથી ઓનલાઈન અપોઇન્ટમેન્ટ મળતી નથી. આધાર કેન્દ્ર પર લાંબી લાઈનોથી અરજદારો ભારે હેરાન પરેશાન થાય છે, છતાં તંત્ર બેખબર બન્યું છે. આધાર કાર્ડ ભારતમાં ઓળખનો જરૂરી મુખ્ય દસ્તાવેજ બની ગયું છે. આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે નાગરિકોને આધાર યુઆઈડીઆઈની વેબસાઇટ પર જઈને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. આ એપોઇન્ટમેન્ટના આધારે જ નાગરિકો આધાર કેન્દ્રો પર જઈને પોતાના આધાર કેન્દ્રો પર પોતાના આધાર કાર્ડમાં ફેરફાર કરાવી શકે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવવામાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આધાર માટેની વેબસાઇટમાં સતત તકનીકી ખામી સર્જાતા ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવવી લગભગ અશક્ય બની ગઈ છે. આ સમસ્યાના કારણે નાગરિકોને આધાર કેન્દ્રો પર લાંબી કતારોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. આ સમસ્યાના કારણે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યા કચ્છની સાથોસાથ ગુજરાતભરમાં સર્જાય છે. ડિજિટલ ઇન્ડિયાનું સપનું દેખાડતી સરકાર આવી મૂળભૂત સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને ઓનલાઈન સુવિધા સરળતાથી ઉપલબ્ધ બનાવવામાં આવે. કચ્છમાં 2.49 લાખ રેશન કાર્ડ ધારકોની ઈ-કેવાયસી પૂર્ણ, 42.48% કામગીરી થઈ. કચ્છ જિલ્લામાં 2.49 લાખ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પૂર્ણ કરાવતા જિલ્લામાં 42.48% કામગીરી પૂર્ણ થઈ છે. પુરવઠા શાખામાંથી મળેલી માહિતી અનુસાર જિલ્લામાં કુલ 5,83,041 રાશન કાર્ડ ધારકો છે. રાશન કાર્ડમાં નોંધાયેલા કુલ 24,52,091 સભ્યોના ઈ-કેવાયસીનો ટાર્ગેટ છે, જેમાં અત્યાર સુધીમાં 2,49,749 સભ્યોના ઈ-કેવાયસી પૂર્ણ થતાં 42.84% કામગીરી થઈ છે. લખપત તાલુકામાં સૌથી વધુ ઈ-કેવાયસી થયા છે, જ્યારે ગાંધીધામ તાલુકો આ કામગીરીમાં પાછળ છે. TV18 ન્યૂઝ ભુજ.